ભૂતકાળ તો ભૂલી જવાય છે, પરંતુ શરીર અને મન એ ભૂલતું નથી. ઘણા દર્દીઓ આવીને પૂછતા હોય છે કે સર, મને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે, ટેન્શન આવી જાય છે, મને પાચન બરાબર નથી થતું, ઊંઘ બરાબર નથી થતી. આવા બધા લક્ષણો આવતા હોય ને જ્યારે પૂછીએ કે કોઈ એવી ઘટના બનેલી જેના પછીથી તમારો સ્વભાવ ચેન્જ થયો હોય, તો તરત આંખો ભીની થઈ જાય. ઘરમાં થતા સતત ઝઘડા, સંબંધોનું તૂટવું, નજીકનું વ્યક્તિને ગુમાવવું, કોઈ પીડાદાયક શોક અથવા તો કોઈ છેડતીની સમસ્યા, આ બધા લક્ષણો છે એ મન અને પછી શરીરમાં સંગ્રહિત થતા હોય છે અને અંતે હોર્મોનલ ઇમ્બેલેન્સ, ગટ ઇશ્યુ, એન્ઝાયટી, હેડેક, થાઇરોઇડ અને પીસીઓડી જેવી સમસ્યાઓનું કારણ બનતું હોય છે. આપણા શરીરમાં ઉદ્ભવતા હરેક લક્ષણો એ લાગણીઓની ભાષા છે. જેમ કે વારે વારે માથાનો દુખાવો થતો હોય તો કોઈ ટેન્શન સૂચવે છે, પેટની સમસ્યા રહેતી હોય તો દબાયેલી લાગણી સૂચવે છે, હોર્મોનનો ઇમ્બેલેન્સ રહેતો હોય તો જૂના સ્ટ્રેસનો સંકેત આપે છે, ઊંઘ બરાબર ન થતી હોય તો સતત કોઈ ચિંતા સૂચવે છે. તો આના માટે શું કરી શકાય? ભૂતકાળ તો ન બદલી શકાય, પરંતુ અત્યારનું શરીર અને મન તો ઠીક કરી શકાય ને. જી હા, હોમિયોપેથીની મદદથી આવી બધી સમસ્યાઓમાંથી બહાર નીકળી શકાય છે. ભૂતકાળ પૂરો થયો છે અને અત્યારની ક્ષણોને માણવી અને મન ભરીને જીવવું એ જરૂરી છે. આ વાતની સમજણ સાથે જો જીવીએ તો જ ખરું આરોગ્ય એટલે કે શારીરિક અને માનસિક આરોગ્ય કહેવાય.